હેલો મિત્રો, આજે છે 14 મે 2024. તો આજે આપણે વાત કરશું ગુજરાતના સૌપ્રથમ રહી ચૂકેલા રાજ્યપાલ એવા મહેંદી નવાઝ જંગ વિશે. તો આપણે તેમના વિશે વાત કરીએ તો તેમનો જન્મ 14મી મે 1894માં હૈદરાબાદમાં થયેલ હતો તથા તેમનું અવસાન 28 જૂન 1967માં થયેલ હતું તથા તેમનું મૂળ નામ સૈયદ મોહમ્મદ મહેંદી હતું તથા તેમના પિતાનું નામ સૈયદ અબ્બાસ સાહેબ હતું તથા તેમનો ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ 1/5/1960થી 1/8/1965 સુધીનો હતો તથા આપણે તેમના વિશે વાત કરીએ તો ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે તેમણે કામગીરી આપી હતી અને તેઓ અરબી ફારસીના વિદ્વાન તથા હૈદરાબાદના નિઝામ પરિવાર સાથે સંબંધ ધરાવતા મહેંદી નવાઝ જંગની આ વર્ષે 129મી જન્મતિથિ છે તથા તેઓ કાયદાનો અભ્યાસ કર્યા બાદ વહીવટી તાલીમ લઈને નિઝામ સરકારના અમલદાર તરીકે જોડાયા હતા તથા આ દરમિયાન આદોની સ્ટેશને હાલમાં આંધ્રપ્રદેશમાં છે તો તેમણે મહાત્મા ગાંધી સાથે મુલાકાત થતાં તેઓ તેમના પ્રશંસક બની ગયા. તો વધુમાં વાત કરીએ તો તેઓ સરકારી ખજાનચી તરીકે અને સ્થાનિક ભંડોળના સેક્રેટરીના હોદ્દે પ્રશંસનીય કામગીરી બજાવી અને તેઓ મદદનીશ કલેક્ટરના હોદ્દે સુધી પહોંચ્યા. તો તેઓએ કરેલ સમાજ સેવા અને સહકારી પ્રવૃત્તિઓના કારણે હૈદરાબાદ સરકાર દ્વારા તેમને નવાબના નામનો ખિતાબ એનાયત કરવામાં આવેલ હતો. વધુમાં તેમણે 1949માં કોંગ્રેસ પક્ષમાં જોડાયા બાદ આંધ્રપ્રદેશના ધારાસભ્ય અને જાહેર બાંધકામ, રસ્તા અને મકાનો અને વીજળી ખાતાના પ્રધાન તરીકે વર્ષ 1960 સુધી યશસ્વી કામગીરી બજાવી હતી તથા વર્ષ 1960માં તેમની નિમણૂક ગુજરાત સરકારના રાજ્યના પ્રથમ રાજ્યપાલ તરીકે થઈ અને તેઓ ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, કલા સંસ્કાર, સંશોધન જેવા પ્રજાજીવનના વિવિધ ક્ષેત્રોમાં રાજ્યની પ્રગતિ સાધવામાં અગ્રેસર રહ્યા હતા અને તેમણે ગુજરાત રાજ્યમાં લલિત કળા અને નાટ્ય સંગીતની સંસ્થાઓ શરૂ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને તેમજ તેઓએ લોકકલ્યાણના કાર્યો પણ કર્યા હતા તથા વર્ષ 1965માં તેઓ રાજ્યપાલના પદેથી નિવૃત્ત થયા હતા તથા તેમની વધુ માહિતી જાણીએ તો તેઓ જુદી જુદી 7 ભાષાઓના જાણકાર હતા અને તેમજ તેમને જાહેર આરોગ્ય, કલા સંસ્કાર, માનવતા અને સંશોધન પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા હતા. વધુમાં તેઓને હૈદરાબાદમાં સ્કાઉટ પ્રવૃત્તિના પ્રણેતા પણ માનવામાં આવે છે અને 1942માં મ્યુનિસિપલ કર્મચારીઓ માટે આચારસંહિતા તૈયાર કરવા તેમની નિમણૂક થઈ હતી અને તેઓને હૈદરાબાદના રેયોન સિલ્ક મિલ્સની પણ સ્થાપના કરેલ હતી. વધુમાં તેમણે હૈદરાબાદ ખાતે આવેલ સાલાર જંગ મ્યુઝિયમના નવનિર્માણ માટેની સમિતિના ચેરમેન પદે તથા ભારતીય લલિત કલા એકેડમીના પ્રમુખ પદે અને આંધ્રપ્રદેશ સ્કાઉટના મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખ સેવા આપી હતી. વધુમાં તેમણે હૈદરાબાદમાં કેન્સર અને રેડિયમ ઇન્સ્ટિટ્યૂટની વિનિયન કોલેજ, બાળકો અને સ્ત્રીઓ માટે સારવાર કેન્દ્રો તથા ગામડાઓમાં આરોગ્ય કેન્દ્રની સ્થાપનામાં સક્રિય ભાગ ભજવેલ હતો તથા તેઓ આટલી જ જગ્યાએ નહીં પરંતુ તેઓ સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ તેમણે ઘણું બધું યોગદાન આપેલ હતું. તેમણે વર્ષ 1919થી 20માં દક્ષિણ ભારતમાં પડેલા દુષ્કાળ સમયે હૈદરાબાદ સરકાર દ્વારા દુષ્કાળ રાહત અધિકારી તરીકે તેમની નિમણૂક થઈ હતી અને તેઓના અસરગ્રસ્ત વિસ્તારોમાં કરેલ કાર્યો બદલ લોકોએ તેમને મહેંદી બાબા તરીકેની ઉપાધિ પણ આપી હતી તથા વર્ષ 1921માં તેમની સરકારી ક્ષેત્રની કામગીરી સોંપવામાં આવી હતી. આ દરમિયાન સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ વૈકુંઠભાઈ મહેતાના પ્રભાવ નીચે તેઓ આવ્યા અને સહકારી ક્ષેત્રમાં તેમણે હૈદરાબાદ સહકારી સંઘ, માટી રંગાટ તથા
ચરખા બનાવવાની સહકારી મંડળીઓ, સહકારી વ્યાપાર નિગમ, ખેતીવાડી સહકારી મંડળી વગેરેની સ્થાપના કરી હતી. તો આજના દિવસે આપણે તેમને યાદ કરીએ અને તેમના રહેલા ગુણો આપણા જીવનમાં ઉતારીએ તથા આવાને આવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો.